મંદિરને પણ તસ્કરો છોડતા નથી। રાજકોટમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હોય ને ચોરી થઈ હોય તેવી ઘટના સામે આવી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મંદિરમાં ચોરીની ઘટના। પુનિત સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં હાથ ફેરો કર્યો। 2 જેટલા શખ્સોએ મોડી રાત્રે દાનપેટી તોડીને ચોરીને અંજામ આપ્યો। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે એ ફૂટેજના આધારે 2 તસ્કરોને ઝડપી પાડ્યા તો ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સીસીટીવીના આધારે 2 ચોર છે ઈસમ છે મેહુલ ઉર્ફે ભૂરો મામો ધનજી મેળા તેમજ ભરત પરમાર બંને ઈસમોને સીસીટીવીના આધારે પકડી લીધેલા અને એમની પૂછપરછમાં તેમને ગુનો કબેલો અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। ટોટલ મુદ્દામાલ 53,515 રૂપિયાનો રિકવર કરવામાં છે, જેમાં ચલણી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે। હાલ તપાસ ચાલુ છે।